જી ઓકે. પોલીસ કમિશનર શ્રી સુરત શહેર, સંયુક્ત પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેર, નાયબ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેર નાઓની સૂચના અનુસાર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની અંદર નોંધાયેલા ગુનાઓની અંદર અનડિટેક્ટ ગુનાઓને ડિટેક્ટ કરવા સારું સૂચના આપવામાં આવેલ હતી. તે અંતર્ગત ગત વર્ષે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એક એફઆઈઆર નોંધાયેલી હતી, જેની અંદર અરજદાર સાથે કુલ 60 લાખ રૂપિયાનું ફ્રોડ થયું હતું. જેની અંદર અરજદારના 60 લાખ રૂપિયા તેને દુબઈની બેંકની અંદર જમા કરાવવા માટે દિરહામમાં ટ્રાન્સફર કરવા માટે અરજદાર પાસેથી આરોપીએ મેળવેલ હતા અને તેના એકાઉન્ટમાં જમા કરાવેલ ન હતા. તેની અંદર આરોપી નાસ્તા કુલ 2 આરોપી નાસ્તા ફરતા હતા. તે પૈકી એક આરોપી ઇમ્તિયાઝ ગુલાબ બાદશાહને દુબઈ ભાગી ગયેલો હતો, જેનું કલમ 70 મુજબનું વોરંટ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા મેળવવામાં આવેલ હતું. ત્યારબાદ બાતમી મળતા કે સદર આરોપી દુબઈથી ચેન્નઈ પરત ફરી રહ્યો છે, સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમે ચેન્નઈ જઈને આરોપીના ટ્રાન્સફર વોરંટ મેળવેલ તથા અત્રે લાવી વધુ પૂછપરછ માટે તેના રિમાન્ડ મેળવીને ઇન્વેસ્ટિગેશનની કાર્યવાહી ચાલુ કરેલ છે. કુલ અમાઉન્ટ 60 લાખની હતી. એમાં હાલ જે આરોપી પકડાયેલ છે એના એકાઉન્ટમાં કુલ 12.5 લાખ રૂપિયા જે તે સમયે ટ્રાન્સફર કરવામાં આવેલ હતા. ના, હાલ કોઈ ગુનાહિત ઇતિહાસ એમનો નથી. વધુ તપાસ ચાલુ છે.